જેની કાલે જ ફરમાઈશ કરી દીધી હતી કે મારે સ્કૂલે નાસ્તામાં છે ને વ્હાઈટ ઢોકળા લઈ જવા છે, એટલે આ બધા સુકાવાનું ચાલુ થઈ ગયું. આ બધા તો મિક્સ સબ્જી બનાવી છે, ફ્લાવર ને વટાણા ને રીંગણા ને બટેટા ને સરગવો ને બધું મિક્સ બનાવ્યું છે. બાય બેસ્ટ ઓફ લક. બોટલ પડી ન જાય જો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? હાલો બધા ચા નાસ્તો કરવા. આજ તો જો ચા નાસ્તામાં ઢોકળા કર્યા છે, જેની કાલે જ ફરમાઈશ કરી દીધી હતી કે મારે સ્કૂલે નાસ્તામાં છે ને વ્હાઈટ ઢોકળા લઈ જવા છે, એટલે બનાવીને એકાદ પાછ સ્કૂલનો ટાઈમે વહેલો થઈ ગયો છે. પહેલાં 7:45નો થઈ ગયો તો ઠંડીના કારણે. હવે 7:30 7:15 તો પહોંચી જ જવું પડે. પાછી એક્ઝામ ચાલુ થઈ આજે એના યુનિટ ટેસ્ટ, એટલે વહેલા જ નીકળવું પડે. વહેલા ઉઠીને ઢોકળા બનાવીને ખા. અત્યારે ચાલો ચા નાસ્તો કરવા. અને કાલે છે ને રાત્રે મોડે સુધી વિડીયો શૂટ કર્યા હતા બેડશીટ નાની, તો હવે આજે એક એડિટ કરીશ અને અપલોડ કરતી જઈશ, તો જોજો બધાય. ચાલો અત્યારે તો ચા નાસ્તો કરવા. જો વ્હાઈટ ઢોકળા છે, રોટલી, દૂધ અને ચા. જો ચા નાસ્તો થઈ ગયો અને બધું કામે પતાવી દીધું. અને હવે આજથી છે ને બ્લેન્કેટ ને બધું ધોવાનું ચાલુ કર્યું છે. એક ધોતી જાઉં મશીનમાં નાખ્યું છે બ્લેન્કેટ. એટલે હવે તો જો ઠંડી જતી રહી છે, ધીમે ધીમે બધું ધોવાતું જાય. અને આજે ચાલો આપણે અરીઠા ખરવાનું ચાલુ થયું છે, નીચે પડવા માંડ્યા છે. એટલે જોતા આવી અરીઠા કેવા થયા, પાકી ગયા હોય એવું તો લાગે છે. અને લીંબુ આપણે જોઈ, લીંબુ છે ને
દેખાય છે હવે નીચેથી. અને આજે મોગરાની સુગંધ બહુ જ આવતી હતી. નીચે કચરો વાળતી હતી ને તો સુગંધ આવતી. મેં તો ચલો જોઈ. જો અરીઠા ખરવાનું ચાલુ થઈ ગયું છે અને પાકી ગયા. જો જ્યાં બધે ખરવાનું ચાલુ થઈ ગયું છે. જો આ બધા પાકી ગયા. પછી સાવ સુકાય આવી કરચલી પડવાનું ચાલુ થાય ને એટલે સુકાવાનું ચાલુ થયું છે. હવે ઘણાય થયા છે. સાવ સૂકા થઈ જાય પછી ખરશે જાતે ને જાતે. એટલે આ બધા સુકાવાનું ચાલુ થઈ ગયું. આ બધા જે લેવાના હોય એ કહી દેજો, આપણે ઓનલાઈન આપવાના છે. હવે લીંબુ જોવા જઈએ. જો મોગરા દેખાય છે. સવારે સુગંધ તો આવતી હતી મને, ચાલુ થઈ ગયા. જો અહીંયા છે એક સુગંધ આવે છે, દેશી મોગરા. જો આખું ભરાઈ જાય. લીંબુ, હા જો લીંબુ થઈ ગયા છે. થઈ ગયા ને આ રીતે લૂમે લૂમ આવી છે. ત્યાં જોઈને ચાર ચાર છે સાથે. આખું ઝાડ ભરાઈ ગયું છે. જો અહીંયા તો એક સાથે કેટલા બધા છે, 5-6. અહીંયા સરસ મોગરો આવ્યો છે. એટલે આખા ઝાડમાં એવી રીતે લીંબુ આવ્યા છે, લૂમે લૂમ. અહીંયા મોગરો આવ્યો છે. સવારમાં સુગંધ છે કે નીચે આવતી હતી એટલે મને લાગ્યું કે મોગરા ચાલુ થઈ ગયા લાગે છે. ઉપર કોયલ બેઠી છે. એ કોયલ છે ને રોજ આવે છે. એવું મીઠું બોલે ને મસ્ત. પછી એક કોયલ સામેથી ક્યાંકથી બોલે ને એટલે એ તરત જવાબ દે. હમણાં બોલે ને તો મજા આવશે. ઠંડક હોય ને એટલે આવે. અને અહીંયા મોધ છે. જો ધ્યાન ન રહ્યું હોય ને તો માખીઓ કરડે સીધી, ધ્યાન નહોતું. અને આમાં દરજીડાના માળા હશે. હવે પાન ખરવાનું ચાલુ થશે ને એટલે પડશે ત્યારે ખબર પડશે કેટલાય માળા હોય દરજીડાના. આમાં પાન ખરશે ને ત્યારે માળો નીચે પડે ને ત્યારે ખબર પડે. તો ચાલો હવે નીચે જઈશું અને વિડીયો એડિટ કરવાનો બાકી છે. આજે છે ને ડબલ બેડની બેડશીટનો વિડીયો અપલોડ કરવાનો છે. જોજો બધાય. અને પછી કરવી છે રસોઈ. તો રસોઈમાં તો છે ને ભીંડા કરશું અથવા તો છે ને મિક્સ સબ્જી કરવી છે. ફ્લાવર, રીંગણા, બટેટા અને સરગવો એવો વિચાર છે. તો હાલો અત્યારે તો પહેલાં વિડીયો એડિટ કરીને અપલોડ કરું અને પછી રસોઈ ખાલી બાકી છે તો એ કરશું રસોઈ. હાલો જમવા. જો મિક્સ સબ્જી બનાવી છે. ફ્લાવર ને વટાણા ને રીંગણા ને બટેટા ને સરગવો ને બધું મિક્સ બનાવ્યું છે. રાયતા, મરચાં, રોટલી અને છાશ. હાલો જમવા. ચાલો સાંજ થઈ ગઈ છે અને અત્યારે જવું છે બહારે. અને પછી આવીને ખાલી ખીચડી બનાવવાની છે. એ તો ફટાફટ બની જશે. બહારનું કામ છે તો પતાવી આવું. ચાલો હાલો જમવા. જો બહારનું કામ હતું એ પતાવી આવી અને આવીને ખીચડી બનાવી, મરચાં કર્યા, રોટલી કરી થોડી અને શાક પડ્યું હતું થોડું. અને છે ને ગુલાબજાંબુ લઈ આવી, છાશ છે. હાલો બધા જમવા. હાલો. તો જમીને ફ્રી થયા પછી વિડીયો શૂટ કર્યા. થોડાક ડ્રેસના અને થોડાક ગાઉનના વિડીયો બાકી હતા તો 2 વિડીયો શૂટ કર્યા અને હવે ફ્રી થઈ. અને ચાલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.